દમણમાં એક સગીરે યુવકની હત્યા કરી। શાળામાં ભણતા સગીરે 27 વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો। સગીરે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીણ હત્યા કરી। દમણના આટિયાવાડ વિસ્તારની આ ઘટના છે। હત્યા પાછળનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે। દમણ પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે। આ ઘટનાના પગલે દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના ઇસનપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે। આ આતંક મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગત છે। પૈસાની લેતી-દેતી મામલે બે જૂથ આમને સામને આવી ગયા હતા। 12 નવેમ્બરે બે જૂથ વચ્ચે થયેલા ઘર્ષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વાયરલ વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીઓની ઓળખ કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઇસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને 10 લાખ આપ્યા હતા, પરંતુ ચિરાગ દેસાઈએ રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે ફોન ઉપર શાબ્દિક બોલાચાલી થઈ, જેની અદાવત રાખીને કેવિન પટેલે પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઇસનપુર આવ્યો અને બંનેના મિત્રો વચ્ચે અથડામણ થઈ હતી। અથડામણમાં 2 વ્યક્તિ ઘાયલ થયા, જેઓને સારવાર માટે ખસેડાયા હતા। મામલામાં છે બે મિત્રો વચ્ચે ફોન ઉપર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપણા મિત્રોને બોલાવીને ઇસનપુરમાં નારોલ જંકશન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી। આમાંથી 3 આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે, જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે। વડોદરામાં સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે પાલિકાએ કાર્યવાહી કરી છે। ડભોઈના કાજીવાડા વિસ્તારમાં 25 ઉપરાંત લારીઓ પાલિકાએ જપ્ત કરી છે। સાથે જ ટ્રાફિકને અડચણરૂપ દુકાનદારો દ્વારા મુકાતા સામાન પણ જપ્ત કરવામાં આવશે। પોલીસે સાથે રાખીને પાલિકાની ટીમે કાર્યવાહી શરૂ કરી। જો સફાઈ વેરો નહીં ભરો અને ગંદકી કરશો તો કડક કાર્યવાહી કરાશે। તો આ તરફ ટૂંક સમયમાં ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશ પણ શરૂ કરવામાં આવશે। જે સફાઈ ચાર્જ લેવામાં આવે છે તેમાં કાજીવાડા વિસ્તાર અને કડિયાવાડ જે એરિયા છે એમાં સફાઈ ચાર્જ એટલે કે રૂપિયા લારી ગલ્લાવાળા નતા આપતા, જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓ જપ્તીનો હુકમ કરવામાં આવી છે। સાથે સાથે એ લોકોને સૂચના પણ આવી છે કે લારી ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈ ચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિરત ચાલુ રહેશે। નગરપાલિકા રોજે રોજ એ વેરો ઉભરાવવા આવી શકે નહીં, એ માટેની જે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ડભોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આવીને વેરો ભરી જાય। એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો, જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે। વડોદરા શહેરમાં કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। વડોદરા કોર્પોરેશનને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી। જેસીબીની મદદથી ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકારો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી। પોલીસની હાજરીમાં જ દબાણ શાખાના કર્મચારીઓ અને દબાણકાર વચ્ચે માથાકૂટ થઈ, જે દરમિયાન પોલીસ મુખ પરીક્ષક બનીને ઉભી રહી। પોલીસની હાજરીમાં જ દબાણકારોએ લારી છોડાવી લઈ જવાનો પ્રયાસ પણ કર્યો, તેમજ દબાણ શાખાના અધિકારીઓ સાથે ગેરવર્તન પણ કર્યું। કોર્પોરેશનના અનેક લારીઓ જપ્ત કરી ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારો છે ત્યાંથી ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અને સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે મંગલેશ્વર ઝાપાથી સંગમ તરફ જવાનો જે રસ્તો છે એટલે કે ભાંડવાડા પોલીસ ચોકી છે એની આસપાસનો તમામ જે વિસ્તાર છે ત્યાંથી જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે સૌ કોઈ જાણે છે પ્રમાણે કે અત્યાર સુધી આ જ દબાણકર્તાઓને વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે અધિકારીઓ છે તેઓ છાવરતા હતા। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ જે વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એ તમામ વિસ્તારો જે છે ખૂબ જ સંવેદનશીલ વિસ્તારો છે અને ત્યાં ગેરકાયદેસર દબાણો છે તેનું એક વર્ચસ્વ જે છે તે ઊભું થઈ ગયું હતું। ત્યારે હવે આ વર્ચસ્વ જે છે તે જમીન દોષ કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના જે જેસીબી છે તે કામે લાગ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે, દબાણો જ્યારે દૂર કરવા વડોદરા મહાનગરપાલિકાની ટીમ અહીંયા પહોંચી ત્યારે કેટલાક જે દબાણકર્તાઓ છે તેમની સાથે ઘર્ષણના દ્રશ્યો પણ જે છે તે સર્જાયા હતા। ઉલ્લેખનીય બાબત છે કે અત્યારે તો આ ગંભીર પ્રકારની ઘટના બની ત્યારબાદથી વડોદરા મહાનગરપાલિકા આ પ્રમાણે સંવેદનશીલ વિસ્તારોમાંથી દબાણો દૂર કરી રહી છે, પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે શું આવનારા દિવસોમાં પણ વડોદરા મહાનગરપાલિકા આ જ રીતે દબાણો દૂર કરશે ખરી? ત્યારે આવનારા સમયમાં વડોદરા મહાનગરપાલિકાનું વલણ કેવું રહેશે એ તો આવનારો સમય જ બતાવશે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। નિયમ બધાને લાગુ પડે છે અને તેનું ઉત્તમ ઉદાહરણ સુરતથી સામે આવ્યું।
નો પાર્કિંગમાં પાર્ક કરેલી પોલીસની ગાડી પણ ટો કરવામાં આવી. કાયદો સૌ માટે એક સરખો છે તે ટ્રાફિક પોલીસે બતાવ્યું. ઇન્ડોર સ્ટેડિયમ નજીકનું આ પાર્કિંગમાં વાહનો પાર્ક કરવામાં આવ્યા હોવાનું આ દ્રશ્યો જે સામે આવ્યા છે. નો પાર્કિંગની અંદર પાર્ક કરેલા પોલીસની ગાડીઓ પણ ટો કરી કાર્યવાહી કરવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો હોવા છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઉભો કર્યો. મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો. ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો. મહેસાણાના બેચરાજીમાં રોડ રસ્તા બિસ્માર મામલે કોંગ્રેસે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તામાં મોટા ખાડા પડવાને લઈને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. હાલાકીથી બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઈ બેનરો સાથે વિરોધ કર્યો. બહુચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું. મામલતદારને ત્વરિત આ રોડના સમારકામ થાય તેવી માંગ સાથે આવેદન આપ્યું. તો અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યો. વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોને બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી. છેલ્લા 2.5 વર્ષથી વડિયાથી બાટવા દેવળીનો રોડ બિસ્માર હોવાનો કોંગ્રેસ કાર્યકરોએ આક્ષેપ કર્યો. વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ જય શ્રીરામના નારા સાથે રામધૂન બોલાવી બિસ્માર રોડ બનાવી આપવા માંગ કરી. ભાવનગર શહેરમાં મુખ્ય 2 પ્રવેશદ્વાર પાસેથી વર્ષોથી રોડ બનાવવાનું કામ ચાલતા લોકો કંટાળી ગયા. નારી ચોકડી તરફ ફ્લાયઓવર બ્રિજનું કામ ધીમી ગતિએ ચાલતા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા. હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે. જો તમે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હો અને પૈસા ખાતામાંથી કપાઈ ગયા બાદ પણ એટીએમમાંથી પૈસા ન નીકળે તો ગભરાતા નહીં. એટીએમમાંથી જ્યાંથી પૈસા નીકળે છે તે જગ્યાએ એકવાર જોઈ લેજો, કેમ કે ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે. આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી છે. બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓ એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા. રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા, જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈ એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો, જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો. આ અંગેની સુરત પોલીસની જાણ થતાં સુરતની પોલીસે એટીએમ બહાર ઉભેલા 2 આરોપીની ધરપકડ કરી. ઉધના ભાટેના એટીએમ બહાર ઉભેલા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા, જેમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે. બોટાદથી સમાચાર આવી રહ્યા છે. તાલુકા સેવા સદન ખાતે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે કતારો લાગી છે. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો, મહિલાઓ, બાળકો આ સહિત સિનિયર સિટીઝન્સ કતારમાં જોવા મળ્યા. અરજદારોનો આક્ષેપ છે કે અહીંયા કોઈ પણ જાતની